તો બીજી તરફ વાત કરીએ આપણે પાલનપુરની તો પાલનપુર એરોમાં સર્કલ નજીક બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં બાઇક પર સવાર બે યુવકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા અને મૃતકો મામા ભાણિયા હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર આ બંને યુવકો પાલનપુર તરફથી ડાંગિયા મડાણા તરફ જઈ રહ્યા હતા અને પાલનપુરથી થોડે આગળ એરોમા સર્કલ નજીક તેમની બાઇક ટ્રક સાથે અથડાઈ હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે બંને યુવકોને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું। અકસ્માતના પગલે ડીસા પાલનપુર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આ ઘટનાની જાણ થતાં જ પાલનપુર પશ્ચિમ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રણમાં લીધો હતો। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે જણાવી દઈએ કે હાલ પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરી છે। ટ્રક ચાલક સહિત અન્ય જરૂરી વિગતો એકત્ર કરવાની કાર્યવાહી પણ ચાલુ છે।